હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 13. અને ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ એકદમ મહત્વના એવા દાખલાઓ કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા હોય. અને તે દાખલાઓમાં જે છઠ્ઠો દાખલો છે એ આજે આપણે જોવાનો છે, જેમાં તમને રકમ આ પ્રકારે આપેલી છે કે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વિસ્તારમાં 40 પરિવારોની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. તો આ માહિતીનો બહુલક શોધો. અને જે કોષ્ટક છે એ તમને નીચે આપેલું છે. અને આ જે દાખલો છે એ મે 2021 માં 2 ગુણની અંદર પૂછાયેલો છે. તો હવે જે એની અંદર કોષ્ટક આપેલું છે એ કોષ્ટક હું અહીંયા દોરી નાખું છું. તો કંઈક આ પ્રકારનું મને કોષ્ટક આપેલું છે અને આ માહિતીનું મારે બહુલક શોધવાનો છે. હવે જ્યારે બહુલક શોધવો હોય અને તમને આ પ્રકારનું કોષ્ટક આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું? તો સૌપ્રથમ શું તમારે જોવાનું? પહેલા તો એફઆઈ ની અંદર જોવાનું છે કે એફઆઈ માં સૌથી મોટી આવૃત્તિ કઈ આપેલી છે. પહેલા આપણે કેમાં જોવાનું? એફઆઈ માં, કે જેમાં સૌથી મોટી આવૃત્તિ કઈ આપેલી છે. તો એફઆઈ ની અંદર જોઈને તો સૌથી મોટી આવૃત્તિ મને 16 આપેલી છે. તો જ્યાં મને 16 આપેલો છે ને એને હું કહી દઈશ F1. અને ઇન એ લાઈનમાં જે F1 ની લાઈનમાં જ અહીંયા જે મને પદ આપેલું હશે એ મારા માટે થઈ જશે L. એટલે કે જે વર્ગની અંદર અધઃસીમા આપેલી છે એ શું થઈ જશે? L. ત્યારબાદ F1 ની ઉપરનું પદ હશે એ થઈ જશે F0 અને એને નીચેનું પદ હશે એ શું થઈ જશે? F2. એટલે કે આના માટે જો આપણે જોવા જઈએ તો L બરાબર મને શું મળે છે? L બરાબર મળે છે 3. ત્યારબાદ F0 બરાબર છે 14, F1 બરાબર છે 16, F2 બરાબર છે 4 અને સાથે હજી આપણે H શોધવો પડે. H કેમ શોધાય? તો કે ઉધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરી નાખવાની. તો 3 માંથી 1 જાય તો કેટલા વધશે? 2. એટલે H બરાબર કેટલા આપેલા છે? 2 આપેલા છે. અને આ માહિતી છે એનો મારે બહુલક શોધવાનો છે. તો આપણે અહીંયા બહુલકનું સૂત્ર લખીએ. સૂત્ર શું છે? Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. અને જે કિંમતો મને મળેલી છે એ કિંમતો હું અહીંયા લખી નાખું. તો પહેલા તો મને L બરાબર આપેલા છે 3 એટલે 3 પ્લસ F1 બરાબર કેટલા મળે છે? 16 માઇનસ F0 બરાબર છે 14 ના છેદમાં 2 ગુણ્યા F1 એટલે F1 બરાબર આપેલા છે 16. અહીંયા માઇનસ F0 આપ્યું તો F0 ની જગ્યાએ મૂકી દઈ 14 માઇનસ F2 તો F2 ની જગ્યાએ મૂકી દઈ 4 અને ગુણ્યા H બરાબર કેટલા આપેલા છે? 2. હવે આ પદનું આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા છે 3 પ્લસ 16 માંથી 14 જાય તો કેટલા વધશે? 2 એના છેદમાં 16 દુ આપણે કરવાના છે, બરાબર? તો 16 દુ કેટલા થાય? 32. એટલે અહીંયા હું મૂકી દઉં છું 32. તે જ પ્રકારે અહીંયા છે ને સરખી નિશાની છે, તો સરખી નિશાનીનો શું થાય? સરવાળો. ઘણા વિદ્યાર્થીઓ માઇનસ માઇનસ પ્લસ કરીને બેઠા હોય, તો માઇનસ માઇનસ પ્લસ નથી કરવાનું, કઈ ગુણાકાર નથી, આ બાદબાકી જ છે. અને બાદબાકીમાં સરખી નિશાનીનો શું થાય? સરવાળો થાય. તો 14 અને પ્લસ મારે કેટલા કરવાના છે? 4. એટલે અહીંયા કેટલા થઈ જશે? 18. અને એને ગુણ્યા કેટલા આપ્યા છે? 2. હજી જો આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા છે 3 પ્લસ ઉપર કેટલા આપ્યા હતા? 2 માઇનસ 32 માંથી મારે 18 બાદ કરવાના છે. એટલે જો આપણે બાદબાકી કરી નાખીએ 32 માઇનસ કેટલા કરવાના છે? 18. હવે 2 માંથી 8 જાય નહીં એટલે અહીંયા 2 થઈ જશે ને અહીંયા 10, 10 ને 2 12. હવે 12 માંથી મારે 8 બાદ કરીએ તો 12 માંથી 8 બાદ કરીએ તો કેટલા આવે? 4 અને 2 માંથી 1 જાય તો કેટલા આવે? 1. એટલે 32 માંથી 18 જાય તો કેટલો જવાબ જોવા મળે છે? 14. અને અહીંયા ગુણ્યા કેટલા આપેલા છે? હજી 2. જો આનો આપણે સાદુરૂપ આપીએ તો શું જોવા મળશે? તો કે 7 દુ 14 થાય. જો અહીંયા એક સ્ટેપ વધારે કરી નાખો એટલે તમને સમજાઈ જાય. અહીંયા ઉપર અંશમાં આપ્યું છે 2 અને હજી ગુણ્યા કરી નાખું છું 2. આ 2 નો અહીંયા ગુણાકાર થશે. છેદમાં જે પદ આપ્યું એને આમ લખી શકું 7 દુ 14. હવે જો આ 2 અને 2 ઉડી ગયા એટલે બરાબર જવાબ શું થાય? તો કે 3 પ્લસ 2 ના છેદમાં 7. એટલે 2 ને મારે કેટલા વડે ભાગવાના છે? 7 વડે ભાગવાના છે. તો આપણે અહીંયા ભાગાકાર કરી 2 ને ભાગવાના છે 7 વડે. એટલે પહેલા જ હું અહીંયા પોઈન્ટ મૂકી દઈશ અને અહીંયા મૂકી દઈશ
0. તો 7 દુ કેટલા થઈ જાય? 14. હવે આમાંથી 14 જાય તો કેટલા વધે છે? 6. અને એક આપણે જે પોઈન્ટ મૂક્યો એટલે એક 0 તો મૂકી શકીએ. હવે 7 અઠા કેટલા થાય? 56. એટલે વધ્યા કેટલા? 4. જો કે 2 પોઈન્ટના આંકડા આવી ગયા એટલે પછી આગળ ગણતરી કરવાની જરૂર નથી. એટલે સાદું રૂપ આપીએ તો મને શું જોવા મળે છે? તો કે 3 પ્લસ 2/7 બરાબર કેટલા જોવા મળે છે? 0.28. અને આ બેનો સરવાળો કરી તો શું જવાબ મળશે? 3.28. આ કેના બરાબર જોવા મળે છે? Z બરાબર મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.